સુરતમાં ચિરાગ ગોટીનો ખોફ કેટલો હતો તે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે જોવા મળેલા દ્રશ્યો પરથી સાબિત થાય છે। ડ્રગ્સ કેસમાં ચિરાગની ધરપકડ બાદ હવે હિંમત કરીને ભોગ બનેલા અનેક લોકો આગળ આવી રહ્યા છે। જિગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી સહિતના પીડિતોએ કમિશનરને મળીને પોતાની આપવીતી જણાવી હતી। ચિરાગ ગોટી બહુ ખતરનાક આતંક છે એનો, અને એની જે સ્ટ્રેટર્જી છે એ બહુ ખતરનાક છે। આખા ફેમિલી, કુટુંબ ને બધા લોકોની હાલત ખરાબ કરી નાખે છે। એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી, કે હું શું કહું। હવે મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી, મારા મા બાપ, મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે। એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના, બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કઈ રહ્યું નથી। ચિરાગ ગોટી કોણ છે ને તમે કઈ રીતના સંપર્કમાં આવ્યા? ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો। હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો। એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા। એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ, અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા। 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા। એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા, અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી, મારીને મારા પપ્પાને, મારા ભાઈઓને હેરાન કરેલા છે। અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા। એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એણે એક જ દિવસમાં કઢાઈ લીધા। હવે શું ફરિયાદ કરવા આવ્યા છો? અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે। ચિરાગ ગોટી પર ઊંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરવાનો, અનેક લોકોના પ્લોટ તથા મિલકતો પચાવી પાડવાનો ગંભીર આરોપ છે। મામલાની ગંભીરતા જોતા સુરત પોલીસ કમિશનરે આ સમગ્ર કેસની તપાસ હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધી છે। આજે તપાસના ભાગરૂપે ચિરાગ ગોટીને પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં પીડિતાઓ અને આરોપીઓનો સામનો થયો હતો। ચિરાગ ગોટીના આતંક સામે હવે સુરત પોલીસ લાલ આંખ કરી રહી છે। એસઓજીની તપાસમાં આર્થિક ગુનાઓ અને શારીરિક શોષણના અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે।